હલો દોસ્તો, ડિપ્લોમા પૂરું કર્યા બાદ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં એડમિશન લેવું હોય તો એના માટે 2024થી નવા નિયમો અમલમાં આવેલા છે, જેના માટે ડીડી સેટ એક્ઝામ આપવાનું નિર્ધારિત કરવામાં આવેલું છે. તો આ ડીડી સેટ એક્ઝામના ફોર્મ ભરવા માટેની પ્રોસેસ કઈ છે, એવી 4 બાબતો વિશે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા જોઈશું રજિસ્ટ્રેશન ડીડી સેટ એક્ઝામ માટે કેવી રીતે કરવું. આ રજિસ્ટ્રેશન કરતા વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જેથી કરીને આપણું એક્ઝામ ફોર્મ છે એ રિજેક્ટ ન થાય. સેન્ટરની પસંદગી કેવી રીતે કરવી, એક્ઝામ જે છે એ કયા કેન્દ્રમાં આપવું, કેવી રીતે નક્કી કરવું, અને આ પરીક્ષાની તૈયારી કરવા માટેનું સાહિત્ય, એના માટેનું મટીરિયલ ગુજરાતી ભાષામાં ફ્રી ઓફ કોસ્ટ કેવી રીતે મેળવવું, એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, મારું નામ છે ડોક્ટર એસ સોનીગ્રા અને સોનીગ્રા ટેક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો રજિસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલા આ વેબસાઇટ પર જવાનું, acbc.gujarat.gov.in. કદાચ આ વેબસાઇટ યાદ ન રહે તો ગીગા બાપા એટલે કે ગૂગલને ખબર છે કે એ વેબસાઇટ કઈ છે, એટલે સીધું ગૂગલમાં નાખો ડીડી સેટ એક્ઝામ એટલે એક વેબસાઇટ ખુલશે. આવી રીતે અહીંયા લિંક આવશે acpc.gujarat.gov.in. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એક પોર્ટલ ખુલશે. આ પોર્ટલની અંદર અહીંયા આપેલું છે રજિસ્ટ્રેશન ફોર ડીડી સેટ લિંક. જો અહીંયા આપેલું છે રજિસ્ટ્રેશન ફોર ડીડી સેટ લિંક, એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક પહેલું પેજ ખુલશે. Online registration process steps for DD set exam for diploma to degree admission process. This is for diploma pharmacy and diploma engineering both. ડાઉન એરો કરશો એટલે આવી રીતે એક પેજ આવશે. નીચે આપેલું હશે ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. આપણે ફર્સ્ટ ટાઈમ આ વેબસાઇટ પર આવેલા છીએ એટલે પહેલી વખત આપણું રજિસ્ટ્રેશન થશે. ન્યૂ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક પેજ આવશે. એની અંદર બધી ડિટેલ ભરવાની આવશે. કેન્ડિડેટ નેમ, બર્થ ડેટ, બર્થ મંથ, યર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને યુઝર આઈડી. તો અહીંયા આગળ ધ્યાન રાખવાનું, તમારું જે નામ લખવાનું છે ધેટ ઇઝ એઝ પર ડિપ્લોમા માર્કશીટ. ડિપ્લોમાની માર્કશીટમાં અંદર જેમાં નામ લખેલું હોય એના પ્રમાણે નામ લખવાનું છે. ત્યાર પછી યુઝર આઈડી તમારે ક્રિએટ કરવાનું છે. યુઝર આઈડી એમાં આવશે નહીં. દાખલા તરીકે મેં લખેલું છે સોનીગ્રા, એ કદાચ અવેલેબલ ન હોય તો એના અલગ અલગ કોમ્બિનેશન હશે, 1 2 3 4 એક્સટેન્શન નાખીને કે વગેરે કોઈ પણ રીતે તમે યુઝર આઈડી છે ક્રિએટ કરી શકો છો. ત્યારબાદ આપવાનું છે ન્યૂ પાસવર્ડ. આ પાસવર્ડ જે છે એ કેપિટલ, સ્મોલ, આલ્ફાન્યુમેરિક અને સ્પેશિયલ કરેક્ટર એના વાળો હોવો જોઈએ અને થોડો લાંબો હોવો જોઈએ. તો એના પ્રમાણે તમારે પાસવર્ડ આપવાનો, જે યાદ રહે એવો પણ હોવો જોઈએ. અને કન્ફર્મ પાસવર્ડ કરી અને કેપ્ચા કોડ, અહીંયા પિન જે આપેલું છે સિક્યુરિટી પિન અહીંયા આપેલું જો આ DK5581, એ દર વખતે બદલાતો હશે. એ સિક્યુરિટી પિન એટલે કેપ્ચા કોડ એ કરશો, સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક પેજ આવશે. રિવ્યુ પેજ આવશે કે તમે જે ઇન્ફોર્મેશન ભરેલી છે બરોબર છે કે નહીં એ તમારે ચેક કરવાનું. અહીંયા તમારું નામ, બર્થ ડેટ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને યુઝર આઈડી આ બધું અહીંયા લખેલું હશે. તમારે ચેક કરી લેવાનું. જો એમાં કાંઈ ભૂલ હોય તો એડિટ કરી શકો છો, અને જો ભૂલ ન હોય તો ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરવાનું. અહીંયા તમારો પાસવર્ડ છે પણ ડિસ્પ્લે થતો હશે. આ પાસવર્ડ કોઈને આપવાનો નથી. ફાઇનલ સબમિટ કરશો એટલે આવી રીતે પેજ આવશે, જેની અંદર તમારા મોબાઈલની અંદર વન ટાઈમ પાસવર્ડ આવશે. તો એ વન ટાઈમ પાસવર્ડ ઓટીપી જે છે અહીં એન્ટર કરી અને સિક્યુરિટી પિન એટલે કે કેપ્ચા કોડ એન્ટર કરો અને વ્યૂ એન્ડ ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરશો અહીં આગળ નીચે એટલે આવી રીતે પેજ આવશે. તમારું યુઝર આઈડી અને કેન્ડિડેટ નેમ ત્યાં છપાયેલું હશે. હવે આ પહેલું સ્ટેપ પૂરું થયું, આપણું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. હવે આપણી પ્રોફાઇલ જે છે એ અપલોડ કરવાની છે. તો એના માટે અહીંયા ક્લિક કરો, ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ ધ પ્રોફાઇલ. એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે પેજ આવશે. આ પેજની અંદર રજિસ્ટર્ડ કેન્ડિડેટ સાઇન ઇન એટલે અહીંયા આગળ તમારું યુઝર આઈડી, પાસવર્ડ અને સિક્યુરિટી પિન એટલે આ કેપ્ચા કોડ એ ત્રણેય અહીંયા એન્ટર કરવાના અને ત્યારબાદ સાઇન ઇન કરવાનું રહેશે. સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે પેજ આવશે. રાઈટ, આ પેજની અંદર જો આ બધા ઓપ્શન છે, પ્રોફાઇલ સેક્શન, રજિસ્ટ્રેશન ડિટેલ, પર્સનલ ડિટેલ, કોન્ટેક્ટ ડિટેલ, અપલોડ ડોક્યુમેન્ટ એન્ડ વ્યૂ પ્રોફાઇલ. રાઈટ, અને એની અંદર અહીંયા બે ઓપ્શન આવે છે, એપ્લિકેશન ફોર માય એપ્લાય ફોર અને માય એપ્લિકેશન. તો આ કેપ્ચા કોડ છે એ સિક્યુરિટી પિન છે અહીંયા જે આપેલું છે એન્ટર કરવાનું એન્ડ કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ. અહીંયા સિલેક્ટ કરવાનું D2D સેટ અથવા ડીડી સેટ લખેલું હશે એ સિલેક્ટ કરવાનું છે. અહીંયા ડેટ જે છે બદલાયેલી હશે, આ નહીં હોય, નવી ડેટ છે એ ત્યાં લખેલી હશે. એના ઉપર ક્લિક કરો એટલે આવી રીતે પેજ ખુલશે. તમારી પર્સનલ ડિટેલ અહીંયા બધી ભરવાની છે. દાખલા તરીકે અહીંયા પેલું આપેલું છે કેન્ડિડેટ નેમ એઝ પર એસએસસી માર્કશીટ, 10મા ધોરણની માર્કશીટ પ્રમાણે અહીંયા નામ હોવું જોઈએ. ફાધર્સ નેમ, મધર્સ નેમ, બર્થ ડેટ,
જેન્ડર મેલ ઓર ફિમેલ કે જે હોય તે, નેશનાલિટી ઇન્ડિયન, ડોમિસાઇલ તમે કયા સ્ટેટમાંથી છો તે, આપણા વિદ્યાર્થીઓ મોટાભાગના ગુજરાતના હશે તો તે ગુજરાત સિલેક્ટ કરવાનું આવશે. ત્યારબાદ આવશે કેટેગરી. કેટેગરીની અંદર SC ST SCBC જેનું સર્ટિફિકેટ તમારી પાસે હોય એ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ ફિઝિકલ હેન્ડીકેપ જે તમારે એપ્લિકેબલ હોય, એક્સ સર્વિસમેન, ટ્યુશન ફી વેવર, પર્સન્ટેજ ડિસેબિલિટી જે કંઈ હોય એ બધી ડિટેલ છે એ તે એન્ટર કરવાની આવશે. અને ફેમિલી ઇન્કમ 8 લાખ કરતાં ઓછી હોય તો તમે TFW એટલે કે ટ્યુશન ફી વેવર માટે એપ્લિકેબલ છો. 8 લાખ કરતાં વધારે હોય તો એ એપ્લિકેશન એના માટે તમે એલિજિબલ નથી. એનું સર્ટિફિકેટ હોય કે તમારી ઇન્કમ 8 લાખ કરતાં ઓછી હોય, એટલે કે તમારા ફાધરની ઇન્કમ 8 લાખ કરતાં ઓછી હોય તો એનું સર્ટિફિકેટ હોય તો એ અહીંયા યસ ક્લિક કરવાનું. ત્યારબાદ તમારી કોન્ટેક્ટ ડિટેલ સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે આવી રીતે પેજ આવશે. અહીંયા કોન્ટેક્ટ ડિટેલની અંદર તમારું એડ્રેસ છે એ તમારે નાખવાનું આવશે. પરમેનન્ટ એડ્રેસ અને કોરસ્પોન્ડન્સ એડ્રેસ એ બે ત્યાં સેમ હોય તો સેમ, અલગ અલગ હોય તો અલગ એન્ટર કરવાના. ત્યારબાદ તમારો ફોટોગ્રાફ, સિગ્નેચર અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે છે એ અપલોડ કરવાનું આવશે. અહીંયા 100 KB કરતાં ઓછી સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો. સિગ્નેચર પણ 200 KB અથવા એના કરતાં ઓછી હોવી જોઈએ. અને તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા બર્થ સર્ટિફિકેટ અહીં અપલોડ કરવાનું છે. તો બર્થ સર્ટિફિકેટ અપલોડ કરો તો બર્થ સર્ટિફિકેટની અંદર જે નંબર આપેલો હોય એ લખવાનો. અહીંયા જો ડોક્યુમેન્ટ નંબર અહીંયા ઓપ્શન આવેલું છે, રાઈટ, તો એ કયો આવશે? જો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમે અપલોડ કરવાના હો તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની અંદર જે GR નંબર હશે, જનરલ રજિસ્ટર નંબર, એ તમારે અહીંયા એન્ટર કરવાનો. અને બર્થ સર્ટિફિકેટ જો અપલોડ કરતા હો તો બર્થ સર્ટિફિકેટની અંદર એક નંબર હશે, સિરિયલ નંબર, એનો યુનિક નંબર હશે, એ અહીંયા લખવાનો, રાઈટ. પછી ડોક્યુમેન્ટ અપલોડ કરશો અને પછી સબમિટ અને પ્રિવ્યુ કરશો એટલે આવી રીતે તમારું પેજ દેખાશે. એટલે કે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે અહીંયા ફરી પાછા દેખાશે. ભૂલથી કોઈ બીજો ફોટોગ્રાફ અપલોડ થઈ ગયો હોય તો અહીંયા એડિટ કરવાનું, એડિટ ડોક્યુમેન્ટ્સ, અને તમારો પોતાનો ફોટોગ્રાફ અપલોડ થયેલો હોય તો સેલ્ફ વેરીફાઈ એના પર ક્લિક કરવાનું. ફોટોગ્રાફ, સિગ્નેચર અને સર્ટિફિકેટ એ ત્રણેય જોઈ લેવાના. વ્યવસ્થિત દેખાય એવા હોય તો અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું, રાઈટ. એમાં ખાસ જોઈ લેવાનો ફોટોગ્રાફ છે એમાં ફેસ ક્લિયરલી દેખાતો હોવો જોઈએ. અત્યારે જો તમને મારો ફેસ કેવી રીતે દેખાય છે સ્ક્રીન ઉપર, એવો દેખાતો હોય એવો ફોટોગ્રાફ લેવાનો. અને બેકગ્રાઉન્ડ છે એ વ્હાઇટ હોવું એ પ્રિફરેબલ છે. વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોય તો ફેસ છે ક્લિયરલી દેખાઈ શકે. સેવ એન્ડ નેક્સ્ટ કરશો અહીંયા નીચે એટલે આવી રીતે પેજ આવશે. હવે એની અંદર તમારો એપ્લિકેશન નંબર લખેલો હશે, યુઝર આઈડી લખેલો હશે અને નામ હશે. તો એ તમારે સેવ કરીને રાખવાનું છે. આખી એડમિશન પ્રોસેસની અંદર એની જરૂરિયાત રહેવાની છે. હવે અહીંયા લોગિન કરી અને ફરી પાછું આ પેજ ઉપર જશો તો જો અહીંયા બે ઓપ્શન આવશે, એપ્લાય ફોર એન્ડ માય એપ્લિકેશન, રાઈટ. તો એમાંથી બંને ઓપ્શન છે ચેક કરી લેવાના. જે બાકી હશે બધું ત્યાંથી ક્લિક કરવાનું. કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ, આ જો પર્સનલ ડિટેલ બાકી હશે તો એ લખેલું હશે કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ. જો ડિટેલ ભરેલી હશે તો આ બીજો પેજ આવશે આવી રીતે, આમ માય એપ્લિકેશન. એમાં સિક્યુરિટી પિન એટલે કે આ જે કેપ્ચા કોડ છે એન્ટર કરવાનો. ક્લિક હિયર ટુ એપ્લાય, આપણે DD-SET એક્ઝામ માટે એપ્લાય કરવાનું છે એટલે અહીંયા ક્લિક કરો. આ કેપ્ચા કોડ એન્ટર કરી અને આ ક્લિક પર ક્લિક કરશો અહીંયા આગળ એટલે આવી રીતે ડિટેલ આવશે. જો અહીંયા આગળ આપણી એપ્લિકેશન ક્યાં પહોંચેલી છે એનું સ્ટેટસ દેખાય છે. દાખલા તરીકે રજીસ્ટ્રેશન ફોર્મ છે ભરાઈ ગયું છે, એપ્લિકેશન ફોર્મ બાકી છે, આ બધું જ ઇનકમ્પ્લીટ છે. એટલે હજી આપણે આગળ વધવાનું છે. એપ્લિકેશન નંબર, એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરો. અહીંયા જો આપેલું છે એપ્લિકેશન ફોર્મ, એના ઉપર ક્લિક કરશો એટલે એપ્લિકેશન ફોર્મ ખુલશે. એની અંદર ફાર્મસી વાળા મિત્રો છે એમને B.Pharm સિલેક્ટ કરવાનું અને ડિપ્લોમા એન્જિનિયરિંગ વાળા વિદ્યાર્થીઓએ BE/BTech એ સિલેક્ટ કરવાનું. એ સિલેક્ટ કરી અને સેવ એન્ડ એક્ઝિટ કરશો, સેવ એન્ડ નેક્સ્ટ એટલે આવી રીતે પેજ આવશે. ક્વોલિફિકેશન ડિટેલ એટલે અપિયરિંગ છો કે પાસ આઉટ છો. અત્યારે જે મિત્રો 6થા સેમેસ્ટરની અંદર છે એમના માટે અપિયરિંગ ઓપ્શન આવશે અને જે મિત્રોનું ડિપ્લોમા પૂરું થઈ ગયું છે તો એમના માટે આવશે કમ્પ્લીટિંગ. એટીકેટી હોય એટલે કે ડિપ્લોમા પૂરું થયું ન કહેવાય તો એમને અપિયરિંગ આવશે. દાખલા તરીકે કોઈ માત્ર એટીકેટી બાકી હોય, અત્યારે ડિપ્લોમા પૂરું થઈ ગયું પણ એક જ સબ્જેક્ટ બાકી હોય, એની એક્ઝામ અત્યારે આપતા હો તો એ પણ અપિયરિંગ આવશે, એ પાસ આઉટ થયેલા કહેવાશે નહીં, રાઈટ. ત્યાર પછી અપિયરિંગ, જો પાસ થયેલા હો તો પાસિંગ મંથ, પાસિંગ યર, અને અપિયરિંગ હો તો એ. પછી અહીંયા આવશે એનરોલમેન્ટ નંબર, સીટ નંબર ઓર PNR નંબર. તો અહીંયા આગળ કયો નંબર નાખવાનો? GTUના જે વિદ્યાર્થીઓ છે એમણે GTUનો 12 આંકડાનો જે એનરોલમેન્ટ નંબર છે એ નાખવાનો છે. દાખલા તરીકે 21-625-03-19-321 એવો તમારો કોઈ પણ નંબર હશે જે 3 વર્ષની અંદર આપણે યુઝ કરેલો છે એ નંબર નાખવાનો. બીજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોય એ લોકોએ યુનિવર્સિટીનો પરમેનન્ટ નંબર હશે.
પરમેનન્ટ એનરોલમેન્ટ નંબર અથવા સીટ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર જે 3 વર્ષ ડિપ્લોમાની અંદર સેમ રહેલો છે એ નંબર અહીંયા નાખવાનો. ત્યારબાદ તમારી યુનિવર્સિટી સિલેક્ટ કરવાની, ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ ગુજરાત ના હો તો ગુજરાત અને ગુજરાત બહાર ના હો તો એ, અને ઇન્સ્ટિટ્યૂટ નેમ તમે કઈ કોલેજમાં અત્યારે ડિપ્લોમાનો અભ્યાસક્રમ કરી રહ્યા છો એ અહીંયા લખવાનું છે. દાખલા તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર, રાજકોટ કે જે હોય તે. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે આ પેજ આવશે. હવે અહીંયા આગળ તમારે એક્ઝામ સેન્ટરનું સિટી ના ઓપ્શન આપવાના છે. 3 ઓપ્શન આપવાના છે. દાખલા તરીકે પહેલું ઓપ્શન કયું આપવાનું? તમારા ઘરથી સૌથી નજીક હોય એ સિટીનું નામ આપવાનું. પેલું નામ મેં અહીંયા આપેલું છે અમદાવાદ, બીજું આણંદ, ત્રીજું અરાવલી, અથવા તમારે જે તમારા ઘરથી જે નજીક હોય એ સિલેક્ટ કરવાનું. અહીંયા ક્લિક કરશો એટલે આખું લિસ્ટ આવશે. લિસ્ટમાંથી પેલું સેન્ટર કયું સિલેક્ટ કરવાનું? તમે જે સિટીમાં રહેતા હોય તે. બીજું સેન્ટર તમારા સિટીથી જે નજીક હોય તે, અને ત્રીજું સેન્ટર એનાથી થોડું દૂર હોય, એટલે કે નિયરેસ્ટ 3 સિટી હોય એ પ્રાયોરિટી પ્રમાણે તમારે સિલેક્ટ કરવાના. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે આના પછીનું પેજ આવશે. ત્યાં આગળ અહીંયા જો ડિપ્લોમાની લેટેસ્ટ માર્કશીટ અપલોડ કરવાની છે, એટલે કે છેલ્લામાં છેલ્લી માર્કશીટ જે તમારી પાસે આવેલી હોય એ માર્કશીટ છે અને એ અપલોડ કરવાની છે. અને અહીંયા નંબર આપશે, ડોક્યુમેન્ટ નંબર કયો આવશે? તમારો એનરોલમેન્ટ નંબર, રાઈટ. અને છેલ્લી માર્કશીટ એટલે કે અત્યારે 5મા સેમેસ્ટરની માર્કશીટ નહીં આવી હોય, 4થા સેમેસ્ટરની કે 3જા સેમેસ્ટરની જે માર્કશીટ આવેલી હોય એ અહીંયા અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ અપલોડ કરી અને ક્લિક કરશો એટલે અહીંયા માર્કશીટ છે ફરી પાછી દેખાશે. જો અહીંયા ડિપ્લોમા લેટેસ્ટ માર્કશીટ, બરાબર અહીંયા આવશે. ત્યાર પછી સેવન ક્લિક કરશો એટલે આવી રીતે પેજ આવશે. હવે જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, છેલ્લું સ્ટેપ બાકી છે પૈસા, પેમેન્ટ બાકી છે. તો અહીંયા નીચે આ પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે પેજ આવશે. અહીંયા પે ફોર રજીસ્ટ્રેશન કરશો એટલે પેમેન્ટ માટેની લિંક આવશે. એ 250 રૂપિયાનું પેમેન્ટ કરી દેશો એટલે અહીંયા બધું ગ્રીન થઈ જશે. જો આ બધું ગ્રીન થઈ જવું જોઈએ, કમ્પ્લીટેડ લખેલું આવવું જોઈએ. એ લખેલું આવે એટલે નીચે ઓપ્શન આવશે ડાઉનલોડ કન્ફર્મેશન પેજ. એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે કન્ફર્મેશન પેજ ડાઉનલોડ થશે. એ પેજની અંદર બધી જ તમારી ઇન્ફોર્મેશન લખેલી હશે. 250 રૂપિયા ફીસ ભરેલી છે એની માહિતી હશે. એ તમારે સેવ કરીને રાખી લેવાનું છે. અત્યારે એની પ્રિન્ટઆઉટ કાઢવાની આવશ્યકતા નથી. હવે પ્રિન્ટઆઉટ શેની કાઢવાની છે? અહીંયા હોલ ટિકિટની, એડમિટ કાર્ડ જ્યારે એક્ઝામ થવાની હશે એના થોડા દિવસ પહેલા અહીંયા હોલ ટિકિટ આવી જશે. અત્યારે એ હશે નહીં. જ્યારે એક્ઝામ આપવાની હશે એના થોડા દિવસ પહેલા અહીંયા આગળથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવાની, એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું, અને એક્ઝામ અપાઈ જાય ત્યારબાદ એનું રિઝલ્ટ આવશે, એની સ્કોર કાર્ડ આવશે. એ સ્કોર કાર્ડ પણ અહીંથી ડાઉનલોડ કરવાનું છે, રાઈટ. એની કોઈ ઈમેલ કે એવું કંઈ નહીં આવે. તમારે લોગિન થઈ અને જો અહીંયા આપેલું છે રેન્ક ઓર સ્કોર કાર્ડ, ત્યાંથી તમારું રિઝલ્ટ છે એ તમે ડાઉનલોડ કરી શકશો. આટલું કરી લેશો એટલે આપણું રજીસ્ટ્રેશન પૂરું થઈ ગયું. તમારું જે એપ્લિકેશન નંબર, યુઝર આઈડી અને પાસવર્ડ છે એ સાચવીને રાખવાનો, યાદ રાખવાનો. એની ઘણી વખત જરૂરિયાત પડવાની રહેશે. હવે આ જે સ્ટેપ છે, અત્યાર સુધી આપણે આટલા સ્ટેપ ફોલો કરેલા છે, એટલે કે રજીસ્ટ્રેશન પૂરું થઈ ગયું છે. ત્યારબાદ એક્ઝામ પછી મેરિટ ડિક્લેરેશન, ચોઇસ ફિલિંગ, એડમિશન કન્ફર્મેશન, આ બધા સ્ટેપ આવશે. એ સમયાંતરે આપણે જરૂર પડશે ત્યારે એનો વિડીયો છે આ ચેનલ પર અપલોડ થઈ જશે. હવે આપણે જોઈએ આ એક્ઝામની તૈયારીઓ ફ્રી ઓફ કોસ્ટ કેવી રીતે કરવી. તો એ ફ્રી ઓફ કોસ્ટ તૈયારીઓ કરવા માટે આ સોનિગ્રા ચેનલની, સોનિગ્રા ટેક ચેનલની અંદર અહીંયા પ્લેલિસ્ટ આપેલું છે. આ પ્લેલિસ્ટ જે આપેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આગળ એક ફોલ્ડર બનાવેલું છે ડીડી સેટ એક્ઝામ પ્રિપેરેશન. એમાં અહીંયા નીચે આપેલું છે જો વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ. એ વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક વિડીયોનું લિસ્ટ ખુલશે. આ વિડીયો જે છે એ બધા એક્સક્લુઝિવલી ડીડી સેટ એક્ઝામ માટે તૈયાર કરેલા છે. ગુજરાતી ભાષામાં છે, સરળ અને સમજાઈ જાય એવી રીતે બધા ટોપિક સમજાવવાનો પ્રયાસ કરેલો છે. તો એનો અભ્યાસ કરી લેજો એટલે ડીડી સેટ એક્ઝામની અંદર સારામાં સારા મેરિટ સાથે તમે પાસ થઈ શકશો અને સારામાં સારી કોલેજમાં આપણને બધાને એડમિશન મળી જશે. એનો સિલેબસ અહીંયા જે બોક્સ આપેલું છે એની અંદર પણ આપેલો છે. અને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ છે, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ ગ્રુપ, એ બધાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એના થ્રુ તમે ચેનલ સાથે જોઈન થઈ શકો છો. બાકીના વિડીયો છે એ ટૂંક સમયની અંદર આ ચેનલ પર આવી જશે. વિશ ઓલ ધ બેસ્ટ.